કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે આપણે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો આજના બધા વ્લોગ જોવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને સોમનાથ જઈને આગળ નવી પણ સફર કરવાની છે. વિડીયો તમે જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે સોમનાથ જવા માટે બધી ગાડીઓ રેડી થઈ ગઈ છે. 3 ગાડી છે અને બાળકો સાથે 16 જણા છીએ. અને હવે અમે નીકળીએ છીએ સોમનાથ જવા માટે. વિડીયો તમે જોતા રહેજો એટલે આપણે સોમનાથ પણ મંદિરની ધજાના દર્શન કરાવશું. કારણ કે અંદર તો ફોન એલાઉડ છે નહીં, તો તમને બધાને ખબર જ હશે. એટલે વિડીયો તમે જોતા રહેજો. અને રસ્તામાં પણ કંઈક નવું જોવાનું છે અને સોમનાથ દાદાના દર્શન કરીને કંઈક નવી જગ્યાએ આપણે જવાના છીએ. એટલે વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો, આપણે હવે ફાઇનલી દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. જેતપુરનું ટ્રાફિક કાપીને હવે આગળ જૂનાગઢ બાજુ આવી ગયા છીએ. તો હમણાં જૂનાગઢ આવશે એટલે તમને ગિરનારના પણ દર્શન કરાવશું આપણે. તો મિત્રો, આપણે હાઈવે ઉપર હાલ્યા જતા હતા અને જૂનાગઢનો ડુંગરો દેખાણો એટલે તમને આપણે કીધું દર્શન કરાવી દઈએ. તો આ જૂનાગઢનો ડુંગરો અને અહીંથી પછી આપણે નીકળવાના છીએ સોમનાથ માટે. અને હવે રસ્તામાં ક્યાંય ઊભા નથી રહેવાના, બરાબર. હવે ડાયરેક્ટ આપણે સોમનાથ જવાનું છે અને ત્યાંથી પછી આપણે સસ્પેન્સ જગ્યા ઉપર જવાના છીએ. વિડીયો તમે જોતા રહેજો, ઘણું બધું નવું આવશે. અને જો એક પાર્ટમાં નહીં પૂરું થાય તો આપણે 2 કે 3 પાર્ટ બનાવશું, કારણ કે વિડીયો બનવાનો છે લાંબો. એટલે ઘણી બધી વસ્તુ તમને બતાવવાની છે. આ જૂનાગઢનો ડુંગરો, દત્તાત્રેય, ગિરનાર, બરાબર. આ જોઈ લો, તમે દર્શન કરી લો. અને અત્યારે આપણે છીએ આખા હાઈવે ઉપર, બરાબર. હાઈવે ઉપર હાલ્યા જઈએ છીએ આ રીતે. વિડીયો તમે જોતા રહેજો એટલે તમને બધું ઘરે બેઠા બધા દર્શન આપણે કરાવશું. જોઈ લો મિત્રો, આપણે ફરી એક વખત સારું લોકેશન આવ્યું એટલે ઊભા રહી ગયા. અને આ દત્તાત્રેય, જય ગિરનાર, આ માહોલ છે. અને હવે વાદળા થઈ ગયા છે એટલે બધાને હવે ખેતીના કામ ચાલુ થઈ ગયા છે. મોસમ લાગી ગઈ છે, બરોબર. અને આ દત્તાત્રેય અને વાદળા થઈ ગયા છે ફૂલ, એટલે વરસાદની ફૂલ તૈયારી છે. કાળા ડિબાંગ વાદળા છે, જો મિત્રો. તો મિત્રો, આપણે જઈએ છીએ જૂનાગઢ અને રસ્તામાં BPCLનો પંપ હતો અને ચાર્જર મળ્યું એટલે ગાડી ચાર્જિંગ કરવા માટે પાછા ઊભા રહી ગયા. ચાર્જર મિત્રો હું તમને એટલે બતાવું છું કે તમારે કોઈને જો EV ગાડી લેવી હોય ને, ઘણા લોકો માર્કેટમાં એવી વાતો કરતા હોય કે EV ના લેવાય ને આમ થાય ને તેમ થાય, તો કોઈ પ્રકારનું ટેન્શન નથી. આરામથી જો આ ફેમિલી અહીંયા બેઠું છે છાયે ખાટલા ઉપર અને ગાડી આપણી ચાર્જિંગ થાય છે. અત્યારે ચાર્જિંગ કરી લઈએ એટલે ઠેઠ જૂનાગઢ સોમનાથ. અને સોમનાથથી આપણે નવી જગ્યાએ જવાના છીએ. એ સસ્પેન્સ આપણે રાખવાનું છે, એનું આપણે ડાયરેક્ટ તમને વિડીયો જ બતાવવાના છીએ. તો આવી રીતે જો દરેક જગ્યાએ ચાર્જર હોય છે, બરાબર. એટલે EV ગાડી લઈને તમે આખા ભારતમાં રખડો તોય ક્યાંય હેરાન તમે નથી થવાના. આ રીતે ચાર્જર લાગી જાય અને
10-15 મિનિટ તમે આરામ કરો ત્યાં સુધીમાં તમારી ગાડીની બેટરી ચાર્જ થઈ જાય અને બહુ લો કોસ્ટની અંદર તમે સફર કરી શકો. કોઈ પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઊભું રહેવું આ છે તે છે, કોઈ મગજમારી નહીં. આરામથી તમે જો અહીંયા આખું ફેમિલી ખાટલા ઉપર બેસી ગયું છે, છાંયો છે અને આપણી ગાડી ચાર્જિંગ થાય છે. તો આવી રીતે બધું હોય. હવે હમણાં 5-10 મિનિટની અંદર જ ચાર્જિંગ આપણું થઈ જશે અને અહીંથી આપણે હવે નીકળશું સોમનાથ માટે અને પછી તમને સોમનાથની મંદિરે દર્શન કરાવશું. જોકે દાદાના દર્શન તો ના કરાવી શકીએ પણ ધજાના દર્શન આપણે જરૂર કરાવશું. વિડીયો તમે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને આ છે સોમનાથ દાદાના ધજાના દર્શન. તો મિત્રો બધા દર્શન કરી લેજો. બરોબર, આ સોમનાથ દાદાનું મંદિર અને આપણે તમને કીધું હતું કે દાદાની ધજાના દર્શન કરાવશું. તો અત્યારે સોમનાથ પહોંચી ગયા છીએ અને એક ગાડી હજી આપણી પાછળ છે. ગાડી આવે એટલે પાર્કિંગમાં ગાડી અંદર મૂકવાની છે. આ વીઆઈપી પાર્કિંગ, એમાં આપણે ગાડી મૂકવાની છે અને પછી દાદાના દર્શન કરવા માટે જવાનું છે. બરોબર, અને ટ્રાફિક અત્યારે વેકેશનના માહોલના કારણે ટ્રાફિક તો ફૂલ છે. બરોબર, આ આખી છે સોમનાથની ધરતી ઉપર છેલ્લે આખરે આપણે પહોંચી ગયા અને દાદાના દર્શન કરીને પછી આપણે જવાનું છે મિત્રો સાસણગીર. આ અત્યાર સુધી નહોતું કીધું પણ હવે તમને કહી દઉં, સાસણમાં જવાનું છે અને ત્યાં આપણે સિંહ જોવા જવાનું છે. વિડીયો તમે જોતા રહેજો. હજી તો આપણે તમને દરિયો પણ બતાવશું સોમનાથનો અને સાસણમાં પછી સિંહની મજા લેવાની છે. એટલે વિડીયો તમે જોતા રહેજો મિત્રો. ટ્રાફિક ફૂલ છે. બરોબર, આ રીતનો માહોલ છે સોમનાથ અત્યારે અને આ બાજુ છે દરિયો. પણ હવે પહેલાં દાદાના દર્શન કરી આવીએ અને પછી આપણે તમને દરિયો બતાવીએ. બરોબર, જે આ દરિયો છે એ આ ભારતના કર્કવૃતનો દરિયો કહેવાય. અહીંયાથી આખો કર્કવૃત પસાર થાય છે અને અત્યારે આપણે એ જગ્યા ઉપર છીએ. બરોબર મિત્રો, તો વિડીયો તમે જોતા રહેજો. હજુ આપણે દરિયો પણ બતાવશું અને શક્ય હશે એટલું વધારે બતાવવાની આપણે પૂરી ટ્રાય કરશું. તો મિત્રો તમને દરિયો બતાવવાનો હતો પણ ફોન અંદર એલાઉડ નહોતો એટલે આપણે વિડીયો શૂટિંગ થયું નથી. બરોબર, એટલે દરિયાનો વિડીયો આપણે ન બતાવીએ ક્યાં. અને હવે આપણે સોમનાથથી નીકળી ગયા છીએ સાસણ જવા માટે અને સાસણ જઈને સિંહ જોવાના છે અને છોકરાઓને મજા કરાવવાની છે રિસોર્ટમાં. વિડીયો તમે જોતા રહેજો. હજી સિંહ આપણે જોવાના છે. બરોબર, અને બીજું ઘણું બધું જોવાનું છે. સિંહ તો જોશું, હારે અમુક જે સાસણ ફરવા માટે આવતા હોય તો એના માટેની પ્રોસેસો શું હોય અને કેવા રિસોર્ટ છે એ બધી માહિતી આપણે આ વ્લોગમાં આપવાના છીએ. એટલે તમે વિડીયો જોતા રહેજો. હવે આપણે સાસણ પહોંચી જઈએ પહેલાં આપણા રિસોર્ટમાં. આપણા ભાઈબંધનો જ રિસોર્ટ છે અને ત્યાં જ આપણે રોકાવાનું છે. એ રિસોર્ટની પણ આપણે ડિટેલ તમને આપશું. તો મિત્રો આપણે આવી ગયા હવે સાસણગીરમાં રિસોર્ટમાં અને પ્રોપર્ટી આખી આપણે તમને બતાવશું. બરોબર, વિડીયો તમે જોતા રહેજો. તો અહીંયા બાળકોને રમવા માટેના નાના રમકડાઓ છે. સૂવા માટે ખાટલાની પણ વ્યવસ્થા છે. બરોબર,
અને સ્વિમિંગ પુલ પણ છે અને પ્યોર દેશી કાઠિયાવાડી જમવાનું અને આ સ્વિમિંગ પુલ પણ છે બરોબર. હવે આખી પ્રોપર્ટી આપણે હમણાં તમને બતાવીએ.